નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી એમબી એક્ટ મુજબ નવેમ્બર મહિનાના છેલ્લા 15 દિવસમાં 16,400 રૂપિયાનો દંડ વસૂલ્યો। લખતર તાલુકાના બસ સ્ટેન્ડ, 3 રસ્તા સહિત જુદી જગ્યાએ પોઈન્ટ બનાવી વાહન ચેકિંગ કરવામાં આવે છે। સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા વીબી જાડેજા દ્વારા સુરનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ વડાને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ હાથ ધરી એમબી એક્ટનો ભંગ કરતા વાહન ચાલક, ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે એમબી એક્ટ ટ્રાફિક નિયમના ભંગની કલમ મુજબ કાર્યવાહી કરી કડક પગલાં ભરવા। આથી લખતર પોલીસ સ્ટેશન પીએ યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટેશનની એ બીટ, બી બીટ, સી બીટ, ડી બીટ અને ટાઉન બીટ ડી સ્ટાફ દ્વારા લખતર બસ સ્ટેન્ડ, 3 રસ્તા, લખતર પેટ્રોલિયમ, વિઠલાપુરા ચેકપોસ્ટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરી એમબી એક્ટ ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં દંડાત્મક કાર્ય કરી ₹16,400 રૂપિયાનો દંડ વસૂલ ફટકારવામાં આવતા લખતર તાલુકામાં એમબી એક્ટ ભંગ કરતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે આવા વાહન ચાલકો છે તે પોતાના તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખી અને ફરી રહ્યા છે।